કે ભગવાનની આ શિવ મહાદેવની આ બધી ગોઠવણી છે, એની માયા છે, એનું ચરિત્ર છે. શું કામ ખબર? કે હવે મા પાર્વતીથી દૂર થવાનો સમય આવી ગયો છે, એટલે ભગવાને આ બધું ગોઠવ્યું છે. મહાદેવે સાંભળજો, મહાદેવની ગોઠવણી છે. આ કેમ ભગવાન ઠાકોરજી કૃષ્ણ ભગવાન જેલમાં બધાને હુરાવી દે ને પછી પાછા બહાર જાય ત્યાં માને જગાડે ને બધી લીલા કરે, આ મહાદેવની લીલા છે. ભોળાનાથ જ્યારે કથા કહેતા ને ત્યારે મા પાર્વતીને સંદેહ થયો કે અખિલ બ્રહ્માંડનો માલિક બ્રહ્મ તમે જે રામ કહો છો એ આટા મારે છે આમ જંગલમાં વનમાં અને પોતાની પત્ની ખોવાઈ જાય ને એની પત્નીને ગોતવા નીકળે, આ બ્રહ્મ કહેવાય? આ કથા સાંભળતા સાંભળતા સંદેશ થયો અને મહાદેવને પૂછ્યા વગર આવ્યા વનમાં. પાર્વતીજી એ સીતાના રૂપમાં આવ્યા, રામની સામે ઉભા રહ્યા. આ તો બ્રહ્મ હતા ને એટલે એને બે હાથ જોડ્યા કે માં એકલા આવ્યા છો, મારો બાપ ક્યાં છે? મૂળ રૂપમાં આવો. માં પાર્વતી પ્રગટ થયા, આવીને મહાદેવને વાત કરી કે પ્રભુ આવી રીતે મને સંદેહ થયો. મહાદેવે કીધું સતી અત્યાર સુધી તમે મારી બાજુમાં બેહીને કથા સાંભળતા, હવે તમે હામાં વયા જાઓ. માને હામાં બેહાડ્યા છે અને પછી આ લીલા કરી કે સીતાના રૂપમાં આવ્યા છો ને. સીતા તો જગદંબા છે, જગતની માં છે, રામ ઈ બ્રહ્મ છે અને એના વેશમાં તમે ગયા, તમે હવે મારી બાજુમાં ન બેહી શકો. એટલે આ શિવની લીલા છે, આટલે આ પ્રસંગ આવે છે.